જ નવું, કોઈએ સાંભળ્યું ના હોય એવું. જો એ આવું ફરે છે, આવી મજા કરે છે. શું નામ આપીશું? હા, જોકર. જોકર એ નામ નથી, એ કામ છે. હજુ કંઈ સરસ વિચારું છું. આપણે ગૌરવભાઈને પૂછીએ કે આપણે નક્કી કરવું છે. તને આવ્યું નામ? શું આપ્યું? ચલો આપણે એક કામ કરીએ. હા, દૂધ પીએ અને દૂધ પીતા પીતા નામ વિચાર. દૂધ પીશું તો સરસ મજાની નવી નવી તાકાત આવશે. ધોયા વગર જલ્દી જલ્દી. શું નામ છે બેટા તારું? ક્રિશ. ઓકે, હવે કોને પીવું છે? આવતું હવે એવું આંગળી નહીં કરવાની. જેને પીવું હશે તે આવશે. કોને પીવું છે? તું તારું પી, એની સાથે ધમાલ ના કરીશ. કોને પીવું છે? બીજા કોને દૂધ પીવું છે? તે પીધું બેટા? ચાલો બધા ગૌરવભાઈને પીવાઈ જાય એટલે બોટલ આપી દઈશું. બીજું કોઈને પીવું છે? બીજું કોઈને પીવું છે? ઓકે, તારે પીવું છે બીજું? નક્કી? મન થાય તો આપી દે. પીવું છે? રહેવાનું છે. ધીરે ધીરે. પીધું? પીધું? હવે પીધું? એવું કોણ હસાવે છે તને? પેલી છોકરી. તારે નહીં હસવું, તું કોઈ હસાવ નહીં લે. ઝાડ ડિસ્ટર્બ થાય છે ખોટું ખોટું. ચલો પછી આ કોને થવું છે? ઓ ભાઈ, ઝાડની નીચે બેસે ને તો પછી ઝાડ પર ટીકાઈ બી જાય, ઝાડે હાલવાનું નહીં. હા, ચલો આ કોને બનવું છે? તારે બનવું છે. લે ભાઈ, ગજરાજભાઈ આને બનાવો. ઓકે, પછી આવું કોને બનવું છે? તને? ઓકે, હલવાનું નહીં. પછી ચલો ઝાડની નીચે. ભાઈ આને આ બનવું છે. પછી આ કોને બનવું છે? કોને બનવું છે? તારે બનવું છે? ઓકે, એક મિનિટ, એક મિનિટ. ગજરાજભાઈ બનાવે ને આપણને. એક મિનિટ. તું ચાલ, તું કેવી રીતે શોધીને નીકળે ખાવા? કોણ શોધી બતાડે છે? તું શોધી બતાડ. ચાલ. હા, આમ કરતું 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 ખાવાનું શોધવા નીકળી. અને પછી ખાવાનું મળે તે પહેલા તો બહુ બધા કૂતરા એની આજુબાજુ આવી ગયા. કોણ આવી ગયા? આ મોઢાને અડવાનું નથી. બહુ બધા શું આવી ગયા? કૂતરા આવે એટલે કેવું ભસે? કેવું ભસે? કેવું ભસે? જોર
નથી ફસો. તો હું જે શિયાળ હતું ને એ શું થઈ ગયું? ડરી ગયું. શું થઈ ગયું? અને ડરીને દોડીને એક જણના ઘરમાં જતું. ક્યાં જતા રહ્યું? ઘરમાં. તો ઘરમાં એક મોટું વાસણ હતું. શું હતું? એ વાસણમાં ભૂરા કલરનું પાણી હતું. કેવા કલરનું? ભૂરા કલરનું શું હતું? પાણી હતું. તો પેલું જે શિયાળ હતું ને એ કોનાથી ડરી ગયું તું? કોણ આવ્યું તું? એ કેવું ભસતા હતા? તો એ ડરતું શિયાળ એ પાણીના વાસણમાં શું કરી દીધું? કૂદકો મારી દીધો. કેવો કૂદકો માર્યો? કોણ મારીને બતાવે છે? તું મારીને બતાવે છે? મારી બતાવે. કૂદકો માર. હા, આવી રીતે શિયાળે શું કર્યું? કૂદકો માર્યો. તું અહીંયા આવતી રહેતો. અહીંયા. હવે તને આ ઝાડ નીચે થાક લાગ્યો છે એટલે હું તને પેલા ઝાડ પાસે મૂકું છું. જા, ત્યાં ઝાડ 4 પગે ચાલ. જંગલમાં કેવી રીતે જાય? પેલા ઝાડ પાસે, પેલા ઝાડ પાસે, પેલા ઝાડ પાસે. ચાલો. અહીંયા વગર આ ઝાડ નીચે બહુ ગરદી થઈ ગઈ છે. તું પણ આવતી રહે. જા પેલા ઝાડ પાસે. હા, તો આપણી વાર્તા ક્યાં હતી? શિયાળે શું કર્યું? એકદમ રાજા બનીને સૂઈ ગયો. પછી એણે કીધું ચલો એક જણ મારા હાથ દબાવો. ચલો એક જણ મારા હાથ દબાવો. ચલો પ્રાણી આવ્યું કે નહીં? કોઈ મારા હાથ દબાવો. કયું પ્રાણી આવે છે? કયું પ્રાણી આવે છે? મારા હાથ દબાવવા. કયું પ્રાણી આવે છે? હા, જરા સારી રીતે. ભગવાને મોકલ્યું છે મને તમારી સેવા કરવા માટે. એ પહેલા તમારે મારી સેવા કરવી પડશે. પછી એ શિયાળના તો પગ દુખવા લાગ્યા એટલે એણે કીધું ચલો ભાઈ પગ દબાવો મારા. પગ દબાવો મારા. કોણ આવ્યું પગ દબાવવા માટે? નવું. પેલા હાથ દબાવવા વાળા ક્યાં જતા રહ્યા? ચલો ભાઈ હાથ દબાવો મારા. ચલો નવા પ્રાણી આવો મારા પગ દબાવો. હા ભાઈ ચલો ચલો. એ શિયાળ તો બહુ જ. ક્યાં ગયું મારું હાથ વાળું પ્રાણી? પછી હું જો ગુસ્સે થઈશ તો તમારી સેવા નહીં કરું ને તમને બધાને ખાઈ જઈશ. મારો બીજો હાથ પણ દુખે છે. ચલો મારી સેવા કરો. મને ભગવાને મોકલ્યું છે. મારો આ પગ પણ દુખે છે. ચલો મારો આ પગ દબાવો. આ પગ દબાવો. સારી રીતે બરાબર હાથ દબાવો. પગ દબાવો. હવે મારું તો માથું પણ દુખે છે. ચલો એક જણ માથું દબાવો. ચલો માથું દબાવો. પછી તો શિયાળને શું પડી ગઈ? મજા પડી ગઈ. શું પડી ગઈ? કેમ મજા પડી ગઈ એને? કારણ કે એક જણે હાથ દબાવ્યા, એક જણે પગ દબાવ્યું, એક જણે પછી જરાક મારી કમર બી દુખે છે તો મને બેઠી કરો પહેલા. શિયાળે મને બેઠા કરો મને. વાહ, બધા આવો અહીંયા. ચલો મારો શિયાળે. જૂઠું બોલ્યું. મારો 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 બરાબર મારો. જોર મારો મારો. જોરથી ધીરે મારો. મારો બધાએ મારવાનું છે ને? ખોટું બોલ્યું. અને બધાએ એટલું બધું માર્યું કે એ શિયાળ ખબર છે શું થઈ ગયું? શું થઈ ગયું? અને મરી ગયું ને પછી પણ પેલા બધાએ માર્યું. મારો
ધીરે 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 મારો 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 મરી ગયા પછી પણ માર્યું મારો મારો બધા ભેગા મળીને ગુસ્સો કર્યો ને ચલો મારો મારો અરે મને તો વાગતું પણ નથી મારો બધા આવી જાઓ ઓ ભાઈ ધીરે 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 માર્યું મારી કરવી છે ચલાવી ખુશી આજે આપણને તો શિયાળની સાથે રહેવું છે ને આપણે શિયાળ પ્રિય નથી ને બધાને શિયાળને શીખવાડવા માટે આપણે શું લેવું પડશે હા એની માફી માગવી પડશે ને આપણે આપણી સાથે તો શું કર્યું ને ચાલો આપણે એની સોરી કહીશું અને બીજું શું કહેવાનું એવું કહીશું ને કે જેવું જેવું આપણને કહીએ છીએ આપણે એના હવે નહીં માગીએ શિયાળને જે કરવા બીજો કોણ પ્રયત્ન કરવા માંગે છે તારે કેવું છે બીજું કોણ કે છે કોણ પ્રયત્ન કરે છે નથી જગાડવું શિયાળને આપણે આપણે શિયાળને નથી જગાડવું આપણે શિયાળને જગાડી શિયાળને આપણે શું કહીએ આપણે કહીએ સોરી કહીએ શિયાળને આપણે બધા પોતાના વાઘના મોઢા આપી દો ગિરિરાજભાઈને મોઢા આપી દો પાછા ચલો અમે બધા પાછા હતા એવા બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ હવે આપણે બધા જંગલમાંથી પાછા ઘરે આવી ગયા ઓકે તો હવે થોડા નજીક આમ મારી પાસે એ જો એકબીજાને માર્યા ધમાલ કર્યા વગર નજીક આવ્યા તું બેટા અહીંયા આવતો આપજો હજુ થોડા નજીક આવતા થોડું આમ ખસી જાય બેટા તું આમ ખસી જાય એટલે જગ્યા થઈ જાય આમ મારી પાસે આવવાનું આવી ગયા ઓકે ચલો હવે શાંતિથી બધા પલાઠી વાળીને બેસી જાઓ બધા મારી તરફ જોશે મારી આંખમાં જોશે બરાબર હવે ખાલી પહેલા શબ્દો બોલીએ તુમ ખાલી શબ્દો બોલીશું તુમ બુદ્ધિ દો તુમ તેજ દો નવ ચેतना વિશ્વાસ દો હવે બધું સાથે બોલીશું આપણે બધા સાથે બોલીશું તુમ બુદ્ધિ દો તુમ તેજ દો નવ ચેतना વિશ્વાસ દો ફરીથી तुम बुद्धि दो तुम तेज दो नव चेतना विश्वास दो આવું આપણે ક્યારે ભગવાનને કહીશું જ્યારે જ્યારે આપણને એવું જૂઠું બોલવાનું મન થાય તે જૂઠું બોલીએ એ પહેલા આપણે આવું કહીશું બરાબર
અને એવું કહેતી વખતે આપણને બહુ જ વધારે મન થાય કે ના હવે મારાથી જૂઠું બોલ્યા વગર રહેવાશે જ નહીં, ત્યારે આપણે એક્શન સાથે શું કરીશું? એક્શન સાથે. ચાલો, કેવી છે આપણી એક્શન? તુમ બુદ્ધિ દો. એક મિનિટ મને જોવા દો, બધા બરાબર કરો છો? એણે પૂછ્યું કે શું સારું કરવું છે? મેં કીધું મને એવું થાય છે કે એ લોકો સરસ ભણે, સરસ લખે, સરસ વાંચે. ગમશે તમને એવું કરવાનું? કેટલાને ગમશે? સરસ લખવાનું કેટલાને ગમશે? કેટલાને ગમશે? સરસ વાંચવાનું કેટલાને ગમશે? બહુ સરસ. અને સરસ ભણીને હોશિયાર થવાનું કેટલાને ગમશે? તો લખવા માટે તો આપણને નોટબુક જોઈએ ને, કે ના જોઈએ? અને લખવા માટે પેન્સિલ પણ જોઈએ. તો પછી મેં વિચાર્યું કે ચાલો નોટબુક અને પેન્સિલ લઈને જાઓ. તો સંવિતિ દીદી છે ને આપણા પેલા જુઓ, તેમણે કીધું બરાબર વિચાર છે તારો, નોટબુક અને પેન્સિલ લઈને જા. તો હું નોટબુક અને પેન્સિલ લઈ આવી. કેટલાને જોઈએ છે લખવા માટે? ઓકે, તો હું બજારમાં જઈને તમારા માટે નોટબુક પેન્સિલ લઈ આવું એ પહેલાં આપણે એક સરસ મજાનું કામ કરીશું. રંગ પૂરીશું. ગમે છે રંગ પૂરવાનું? મને એ શીટ બતાવું. તો એ શીટ જે છે રંગ પૂરવાની, એમાં આપણે શું કરવાનું છે? તો તમે જે પ્રાણી બન્યા હતા ને એવું એક પ્રાણી આમાં છે, તો એને રંગ પૂરીને તમને ગમે એવું બનાવવાનું. બરાબર શ્રેયા? તું કરીશ રંગ? ઓકે. તો હવે તમને ગૌરાંગભાઈ આપશે. આ સિંહનો રંગ કોને કરવો છે? અરે મારી પાસે અત્યારે એક જ કાગળ છે, એક એક કરીને લઈ જાઓ. એક એક કરીને લઈ જાઓ. અરે 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 અરે, હું બધાને આપીશ, તમે બેસી